હલો ફ્રેન્ડ, મારા યુટ્યુબ ચેનલ સ્નેક્સોર ભરત કોહલીમાં તમારું સ્વાગત છે. મારે એટલા માટે લાવી આવવું પડ્યું છે કે અત્યારે લાભાર્થી લોકો છે પીએમ આવાસ યોજના હેઠળ મકાન લેતા હોય છે. એમાં બેંક લોન, પ્રાઇવેટ ફાઇનાન્સ લોન કરી ને થોડીક ડાઉન પેમેન્ટ કરી ને મકાન વેચાણથી લેતા હોય ને સરકારશ્રી યોજના હેઠળ પીએમ આવાસ યોજના હેઠળ 2,67,000 સબસિડી સરકારશ્રી દ્વારા ચૂકવવામાં આવે છે. તેમાં ઘણા લોકો લાભાર્થીઓએ ડાઉન પેમેન્ટ ઉછીતા કે લોન લઈ કે ફાઇનાન્સ કરાવીને મકાન વેચાણથી લેતા હોય. કારણ છે કે એમને આશા હોય કે પીએમ આવાસ યોજના હેઠળ 2,67,000 સબસિડી ચૂકવવામાં આવશે. તેમાં ઘણી રાહત મળે એમ છે. એ આશા હે બેંક પાસેથી ઉપરાંત પ્રાઇવેટ ફાઇનાન્સ છે તેમાંથી લોન કરાવીને મકાન લેતા હોય છે. તેમાં ઘણાને એક હપ્તો, 2 હપ્તા ચૂકવવામાં આવ્યા છે. ઘણાને એક સામટે 2,67,000 ચૂકવવામાં આવ્યા છે. ઘણાને બીજો કે ત્રીજો હપ્તો ચૂકવવામાં આવ્યો નથી. ને ઘણા એવા પણ છે કે મકાનના હપ્તા ચૂકવી નથી શકતા. બેંક કે ફાઇનાન્સ તે મિલકતનો કબજો કરી સીલ કરી નાખતા હોય છે. તેથી સરકારશ્રીને મારું નિવેદન છે કે બેંક હોય કે ફાઇનાન્સ હોય તેમાંથી લાભાર્થી લોન કરાવી એમની જે બાકીની બીજા કે ત્રીજા હપ્તાની સબસિડી હોય વહેલી તકે એમને ચૂકવવામાં આવે એવી મારી સરકારશ્રીને નિવેદન છે. જો પ્રાઇવેટ ફાઇનાન્સ કે બેંક હોય મકાનનો કબજો કરી લીધો હોય તો એમને પરત મળી શકે. જો બેંક કે પ્રાઇવેટ ફાઇનાન્સ જો મકાનનો કબજો લઈ લીધો હોય તો એમને ફરજિયાત લાભાર્થીને મકાન ભાડે લઈને ભાડે રહેવું પડે એમ છે. ને એમને આર્થિક મુશ્કેલી ભોગવવી પડે ને આર્થિક મોટી નુકસાની થઈ શકે. તેથી એ લાભાર્થીને બીજા કે ત્રીજા હપ્તાનું જે કાંઈ બાકી હોય એમને વહેલી તકે ચૂકવવામાં આવે તેવી મારી સરકારશ્રીને નિવેદન છે. આ માટે મુખ્યમંત્રીશ્રીને 1/5/2025 મેં પત્ર લખી ને વિનંતી કરી છે કે જે પણ લાભાર્થીને બાકીની રકમ છે એ ચૂકવવામાં આવે તેવી મેં માંગણી રાખી છે. જય હિન્દ, જય ભારત.